નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 2 સામાજિક વિજ્ઞાનનું છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્તકલા અને લલિત કલા. એમાંની એક કલા આજે જોવાના છીએ છે જડતર કલા અથવા તો એને કહેવાય છે જડતર કામ. આજે કલામાં જે લોકો માહિર હોય એ શું કહે છે અને જડતર કામ કહે છે. બરાબર, જો નામ જ કંઈક એવું છે કે એમાંથી ખબર પડી જાય કે શું થતું હોય છે. જો જડતર કરવું એટલે શું? ચણતર નહીં, જડતર કરવું એટલે કાંઈક વસ્તુ ચીપકાવવી. એને શું કહેવાય? જડતર કરવું કહેવાય, કંઈક જડવું. બરાબર છે. જોઈએ આપણે જડતર કામમાં શું થાય છે. તો કે અલંકારો અને જડતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. હવે આ કલાથી તમને થોડું ઘણું યાદ આવતું હશે, આપણે હીરા મોતીની કલા આવી હતી. બરાબર છે. હીરા મોતીની કલા સાથે જ આખી રિલેટેડ આ કલા છે. બરાબર. તો એમાં જોઈએ શું છે તો કે ભાઈ અલંકારો અને જડતર કામની કલા છે ભારતની એક પ્રાચીન કલા છે. આગળ ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંતો વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા. બરાબર, આપણે ખબર છે પહેલાના રાજા મહારાજાઓ છે સુવર્ણ અલંકારો એટલે સોનાના દાગીના ને બધું વધારે પહેરતા. બરાબર. તો એની અંદર હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોને ઈ લોકો ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીટી, નથડી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા. બરાબર. આ જડતર કામમાં શું કરતા? એમાં બધા હીરો, જો સમજો, આ ધારો કે હું એમ કહું છું આ આપણો સોનાનો હાર છે. બરાબર. આની ઉપર એક એવો ખાંચો બનાવ્યો કે ત્યાં હું ડાયમંડ ફિટ કરી શકું. બરાબર. આ સોનું બનાવવા માટે અલગ કારીગર છે, આ ડાયમંડ ચોટાડવા માટેનો કારીગર અલગ છે. હવે ડાયમંડ જે વ્યક્તિ ચોટાડે છે ને, આ કલાને કઈ કલા કહેવાય? જડતર કલા કહેવાય. બરાબર. તો આવા લોકો જે સુવર્ણ અલંકારો ધારણ કરતા એની અંદર ડાયમંડ આ અલગ અલગ પ્રકારના રત્નો ચીપકાવવામાં આવતા. આ ચીપકાવવા એ કલાને શું કહેવાય તો કે જડતર કલા. ને આ ઘણા બધા લોકો કરતા હોય છે. બરાબર. તો આ બધી વસ્તુની અંદર ડાયમંડનો ઉપયોગ થતો અને એમાં જડીને ધારણ કરતા ડાયમંડને. આગળ 1 માર્કનો આઈએમપી અને ડબલ આઈએમપી પ્રશ્ન. જડતર કામ માટે ભારતનું કયું શહેર જાણીતું છે? તો આવ્યું રાજસ્થાનનું બીકાનેર. કયું? રાજસ્થાનનું બીકાનેર છે. બરાબર. આ રાજસ્થાનનું બીકાનેર છે ઘરેણાના જડતર કામ માટે જાણીતું છે. 1 માર્કનો પ્રશ્ન ટીક કરવો તો અત્યારે જ કરી લેજો. બરાબર છે. જડતર કામ માટે અથવા તો જડતર કલા માટે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે? આ બોર્ડે અત્યાર સુધીમાં 2 થી 3 વાર પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. અને આ વખતે પણ પૂછાઈ શકે કદાચ. બરાબર. કે રાજસ્થાનનું કયું શહેર જાણીતું છે જડતર કામ માટે? તો એ છે બીકાનેર. બરાબર. અથવા તો 1 માર્કમાં ઊંધું પૂછે, રાજસ્થાનનું બીકાનેર છે એ કઈ કલા માટે જાણીતું છે? જડતર કલા માટે. બરાબર. તો આ હતી આપણી જડતર કલા. બરાબર. 2 માર્કમાં પૂછી શકે કદાચ. બરાબર. ફરીથી એક વખત જોઈ લે. અલંકારો અને જડતર કામની કલા છે ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો અને શ્રીમંતો વગેરે લોકો સુવર્ણ અલંકારો ધારણ કરતા. એની અંદર એ અલગ અલગ પ્રકારના રત્નો છે જડીને પહેરતા. બરાબર. અને રાજસ્થાનનું બીકાનેર છે એ આવા જડતર કામ માટે ખૂબ જાણીતું શહેર છે. એના પછી અકીક કામ. આ એક આઈએમપી કલા છે. બરાબર. આ પૂછાય એવી કલા છે અકીક કલા. બરાબર. 2 માર્કની અંદર. જો નામ થોડું જો અટપટું લાગશે, અકીક કલા. અકીક એટલે શું? તો અકીક છે ને એક પથ્થર છે. બરાબર. આ પથ્થર વિશે આપણે માહિતી મેળવવાની છે. હવે તમે આપણે બાળપણની અંદર તમે લોકો રહીમાં જશો, આપણે જે મીઠી રેતી આવે છે આપણે મીઠી નદીમાંથી જે રેતી આપણે મકાન બનાવતી સમયે આપણી પાસે જોવા મળે છે, ઢગલા પડ્યા કાળા કલરની રેતી હોય છે. એની અંદર આપણા વ્હાઈટ કલરના પથ્થર હોય. બરાબર. વ્હાઈટ કલરના બે પથ્થર હોય ને એ 2 પ્રકારના એમાં પથ્થર હોય, લીસો અને ખડબચડો હોય. ખડબચડો પથ્થર હોય અર્ધ પારદર્શક હોય, મતલબ વચ્ચે તમને બ્લર દેખાય. એવા 2 પથ્થર તમે સામ લઈને આમ કરો ને તો વચ્ચેથી તણખો ઉત્પન્ન થાય. બરાબર. આ જે પથ્થર છે ને જે તણખો ઉત્પન્ન કરે છે એને શું કહેવાય છે? અકીક કહેવાય છે. અને આ જ અકીકનો ઉપયોગ છે એનો આપણે ઉપયોગ જોવાનો છે કે એનો ઉપયોગ ક્યાં થાય છે ભારતમાં. તો કે અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. બરાબર. 1 માર્કનો પ્રશ્ન આવ્યો. ચાલો અહીંયા ભારતની નદીઓમાંથી મળતો કિંમતી પથ્થર કયો છે? તો ઈ છે અકીક. બરાબર. અકીક. હો. એનાથી આગળ તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પદાર્થ. બરાબર. એક આવો પથ્થર આવે છે રાતા રંગનો હોય છે, લાલ કલરનો હોય છે. એને શું કહેવાય છે? કાર્નેલિયન કહેવાય છે. શું કહેવાય છે? કાર્નેલિયન. આ પણ 1 માર્કનો પ્રશ્ન. બરાબર. અકીકમાંથી જો પ્રશ્ન નીકળે છે. એનાથી આગળ સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો એને કહેવાય છે કેલ્સિડોનિક. બરાબર. પથ્થર છે એને અકીક કહે છે. ચાલો 1 માર્કનો બીજો પણ પ્રશ્ન આવ્યો કે કયા પથ્થરને અકીક કહેવાય છે? તો અકીક પથ્થર હોય ને કેવો હોય છે? સિલિકા મિશ્રિત એટલે એ રેતીથી બનેલો પથ્થર હોય છે. બરાબર. એનાથી આગળ હજી પાછો એક આઈએમપી પ્રશ્ન આવે છે. ગુજરાતમાં સુરત અને રાણપુર, ક્યાં? સુરત અને રાણપુર ના વિસ્તારોમાંથી જુદા જુદા આકારના અકીક મળી આવે છે. ચાલો 1 માર્કનો પ્રશ્ન આ પણ આવ્યો આ લીટીમાં પણ. બરાબર. કે ગુજરાતમાંથી અકીકના પથ્થરો ક્યાંથી મળી આવે છે? તો કે સુરત અને
રાણપુરમાંથી મળી આવે છે. હવે આ અકીકનો ઉપયોગ શું? હાલો મળી આવે તો ખબર પડી કે આપણે ઉપયોગી જોઈ લઈએ. તો કે અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત એને મોકલવામાં આવે છે. બરાબર. હજી એક પ્રશ્ન એક માર્કનો. અકીક ક્યાંકથી નીકળો તો આને શું કરવામાં આવે છે? અલંકારો હોય ને અલગ અલગ, બરાબર, આપણે જે ઘરેણાઓ છે એની ઉપર એને જડવામાં આવે. બરાબર છે. તો આ જડવા માટે એને ક્યાં મોકલવામાં આવે છે? ખંભાત મોકલવામાં આવે છે. બરાબર. સમજો પ્રશ્ન. ખંભાત એને મોકલવામાં આવે, ન્યાય એને શું કરે? એને અલગ અલગ કારીગરો છે એ આ પથ્થરો ઉપર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા કરી તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર એને બનાવે છે. આ પથ્થર છે ને કોઈ સીધો ડાયમંડ ફોર્મમાં ના હોય, સમજો. સીધો આપણે ચિપકાવી દઈએ ને એ આખો અલગ અલગ આકારનો હોય તો પહેલા તો સરસ એને ડિઝાઇન કરવો પડે, પછી જડવા માટે યોગ્ય છે. તો આ ડિઝાઇન કરવા માટે એને ક્યાં મોકલવામાં આવે છે? કચ્છના ખંભાતમાં એને મોકલવામાં આવે છે. બરાબર. પછી અહીંયાથી પાછો આવે છે અહીંયા, બરાબર, એને કારીગરો લઈ આવે છે અને પછી એને ચિપકાવે છે. બરાબર. એનાથી આગળ અકીકના પથ્થરની માળા અને મણકા પણ બને છે. બરાબર. ગળામાં પહેરવાની માળા પણ બને. આપણે ખબર બાવા સાધુ એ પહેરી હોય છે, જોજો જરા. બરાબર. ગળામાં વ્હાઈટ કલરની હોય છે, આરસ પહાણ જેવું દેખાય તમને. બરાબર. એ આરસ પહાણ નથી, શું છે? અકીકનો પથ્થર છે. બરાબર છે. ફરીથી જોઈ લઈએ અકીકનો પથ્થર. તો આઈએમપી છે 2 માર્કની અંદર. તો કે અકીક છે ભારતમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. તેનો ઉપયોગ છે એ આપણે અલગ અલગ અલંકારોમાં જડવા માટે થાય છે. એનાથી આગળ એક સુંદર રાતો પદાર્થ છે, એનું નામ કાર્લિયન છે. પછી એક છે કેલ્સિડોનિક છે, સફેદ રંગનો છે. બરાબર. જે આપણા બે પથ્થર આપણા માટે આઈએમપી છે. એના પછી સુરત અને રાણપુરમાંથી મળી આવે છે. અને એનાથી પછી આગળ તો કે એને અલંકારો બનાવવા માટે એને ક્યાં મોકલવામાં આવે છે? ખંભાતમાં મોકલવામાં આવે છે. અને અકીકના પથ્થરમાંથી માળા અને મણકા પણ બનાવવામાં આવે છે. બરાબર. તો આવી રીતે આ બે પ્રશ્નો થોડા આઈએમપી છે. આ વધારે આઈએમપી છે, આ ઓછો આઈએમપી છે. બરાબર. એટલે આને ઉપર તમારે થોડો ઓછો ભાર મૂકો તો ચાલશે. પરંતુ આ સુરતનું રાજસ્થાનનું બિકાનેર છે એ ખૂબ જાણીતું છે ને જરાક ઈ જોઈ લેજો. બરાબર. અને અકીક કામ એની અંદર તો આપણે આઈએમપી પ્રશ્નો મેં ટીક કરાવી દીધા છે. તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમે પ્રશ્ન ટીક કરી શકો અને બોર્ડની અંદર લખી શકો.